હેલો ગાઈસ, કેમ છો મિત્રો? તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો. હા, હું આજે વ્લોગની મિત્રો પણ મારો વિડીયો લઈને આવ્યો. તો મિત્રો મારી શું એક સુખદ ઘટના કહીશ કે મિત્રો મારો મોબાઈલ ચોરી થઈ ગયો. એ વાત તમને મિત્રો શેર કરવા આવ્યો છે. મિત્રો કદાચ તમારી સાથે પણ આવું ના થાય એટલે મિત્રો મારો વિડીયો આખો એન્ડ સુધી જોજો. ચાલો મિત્રો તો મિત્રો અત્યારે તો હું સુરત આવી ગયો છે. 2-3 દિવસ થયા છે. મિત્રો હું સુરત આવી ગયો છું. મિત્રો મેં નવો મોબાઈલ પણ લઈ લીધો છે. મિત્રો તમારી સાથે આ વાત શેર કરું કે મારા બધા વિડીયો જે મારી મહેનત હતી તે બધી આવી ગઈ છે. તો મિત્રો અત્યારે તો હું તમને આખી વાત મિત્રો શેર કરી મારી સાથે શું શું આવ્યું અને કેવી રીતે મારો મોબાઈલ ચોરાણો. તો મિત્રો જો હું તમને અત્યારે બતાવો આ સુરતનું વાતાવરણ મિત્રો કેવું છે તે મિત્રો તમને બતાવું. જો મિત્રો સુરતનું વાતાવરણ મિત્રો સવારે વહેલા વરસાદ આવ્યો હતો અને મિત્રો રાતથી વરસાદ ચાલુ છે. જો મિત્રો અહીંયાનું વાતાવરણ જો ખૂબ જ સુંદર વાતાવરણ છે સુરતનું. જો મિત્રો અહીંયા રોડ બનાવવાનું કામ ચાલે છે. જો અહીંયા ખાડી છે એ ધક્કાઈને મિત્રો રોડ બને છે. જો તો મિત્રો એમાં શું છે એવું મિત્રો કે હું રાજકોટ મિત્રો હતો, રેલવે સ્ટેશને સુતો હતો મિત્રો. સુતો નતો મિત્રો, પણ હું તમને આખી ઘટના બતાવું કે મારી સાથે શું શું થયું કેવી રીતે થયું. તો મિત્રો હું રાજકોટ રેલવે સ્ટેશને હતો. સવારના 4:30 વાગ્યા હતા, 4:30. અને મિત્રો મારે જવાનું હતું ચોટીલા ડુંગર ઉપર આ સામુંડમાના દર્શન કરવા, વ્લોગ બનાવવા માટે. પછી મિત્રો હું જવાનો હતો કચ્છ તરફ. તો મિત્રો પછી મારો મોબાઈલ મિત્રો સવારે 5:30, 4:30 થી 6 વાગ્યાના મિત્રો ગામમાં સરાઈ ગયો. પછી મિત્રો હું ટ્રીપ ક્લોઝ કરીને મિત્રો પેલા મારા મામાના ગામમાં આવી આવું. ત્યાં 1-2 દિવસ રોકાણો, આરામ કર્યો અને મિત્રો નવો મોબાઈલ લેવો. 3-4 હજાર રૂપિયા ડિપોઝિટ કરીને મિત્રો નવો મોબાઈલ લેવો છું. ઓપ્પો A6X 5G મોબાઈલ મિત્રો લેવો હતો. પછી સીધો મિત્રો સુરત આવી આવો. મારી પાસે પૈસા નતા એટલા માટે મિત્રો આ મોબાઈલ લઈ લીધો. 3-4 હજાર મિત્રો ડિપોઝિટ છે. પછી પૈસા નતા. પછી મિત્રો સુરત આવી આવો. તો મિત્રો પછી હું સુરત આવી ગયો. અત્યારે મિત્રો હું સુરત આવી ગયો મિત્રો. ફાઇનલી હું ઘરે પહોંચી ગયો મિત્રો. તેનો વિડીયો પણ નથી બનાવ્યો કારણ કે મિત્રો મારી પાસે ફોન નતો એટલે. તો મિત્રો મારા બધા વિડીયો વયા ગયા. મતલબ કે મિત્રો જે મારા વિડીયો હતા મારા 1.5 મહિનાની જે મિત્રો મેં 1 મહિનાનું વેકેશન મિત્રો મારે પડ્યું હતું. મિત્રો કામ હતું. મિત્રો હું દેશમાં આવ્યો હતો ગામડે વિડીયો બનાવવા માટે. સુરત મિત્રો આખું ગુજરાત રખડવા માટે, મતલબ કે વિડીયો બનાવવા માટે, બ્લોગ બનાવવા માટે મિત્રો ગુજરાતમાં મારા મામાના ઘરે ગયો. એટલે હું સુરત મિત્રો અને સુરત થી મિત્રો ગામડે ગયો હતો નીંગાળા, મારા મામાના ગામમાં ગીરમાં. તો મિત્રો મહિના દિન રજા લઈને મિત્રો હું ગામડે ગયો હતો. કીધું તો મહિના દિવસ વિડીયો બનાવો મિત્રો, મારા પાસે સ્ટોક થઈ જાય 1.5 મહિના. કારણ કે મિત્રો હું અત્યારે જોબ કરું છું ડિઝાઇનિંગની. તો મિત્રો હું જોબ કરું છું અત્યારે મિત્રો ડિઝાઇનિંગની. તો મિત્રો મારે અત્યારે ઉનાળો હતો તો મિત્રો મારા મંદી ચાલતી હતી. તો મારા વેકેશન મિત્રો પડી ગયું હતું. તો મેં કીધું મિત્રો મેં જયારે દિવાળી ચેનલ સ્ટાર્ટ કરી પછી મારા મિત્રો વિડીયો સરખા આવતા નતા. કે 8 દિવસ એક વિડીયો, 10 દિવસે, 12 દિવસે, મહિના દિવસે એક વિડીયો, એમ સરખા વિડીયો આવતા નતા મિત્રો. એટલે મિત્રો મેં વિચાર્યું કે ભાઈ મારે વેકેશન પડી ગયું તો હું ગામડે જઈને મિત્રો 1 થી 2 મહિનાનો સ્ટોક કરી આવું. પણ મિત્રો મારી રીતે ઘટના થઈ તો મિત્રો મારા બધા વિડીયો વહી ગયા. મિત્રો ખૂબ જ દુઃખ થયું છે. તો મિત્રો મેં તમને પહેલા વિડીયોમાં કીધું હતું 1-2 વિડીયોમાં કે મિત્રો હું જોબ કરું છું. એટલે મિત્રો મેં 1-2 મહિનાનો સ્ટોક કરવા એટલે કે મિત્રો કન્સિસ્ટન્સી રહે સરખી. એટલે મિત્રો મેં ગામડે ગયો હતો એટલે વિડીયો બનાવ્યા હતો મિત્રો. અને એમાં શું એવું કે મિત્રો પછી મોબાઈલ ચોરાઈ ગયો હતો. એટલે મિત્રો પછી મેં વિડીયો બનાવ્યા છે મિત્રો, બધા વિડીયો બનાવ્યા. પહેલા મિત્રો ફર્સ્ટ ટ્રીપ મારી જયારે બગદાણાથી પહેલો વિડીયો, બગદાણાથી ભગુડાથી ઊંચા કોડાટા બીજો વિડીયો મિત્રો.
તે પણ મારો વિડીયો હોય આવ્યો નતો મિત્રો. કેમેરામાં બનાવતો એટલે કેમેરામાં કંઈક ખરાબી આવી ગઈ છે એટલે મારો વિડીયો વયો ગયો. પછી ત્રીજો વિડીયો મિત્રો અલંગ શીખ્યા અલંગ, જ્યાં મિત્રો મોટા મોટા જહાજોની ભાંગ તોડતા ને રિકવરી કરે ત્યાં મિત્રો ત્યાં વિડીયો બનાવતો મિત્રો. પણ તે વિડીયો પણ વયો ગયો મિત્રો, કારણ કે એમાં હવે મોબાઈલમાં ખરાબ કેમેરામાં મિત્રો ખરાબી હતી એટલે મિત્રો તે પણ વિડીયો વયો ગયો. પછી મિત્રો ચોથો વિડીયો બનાવો હતો સાળંગપુરનો, અને મિત્રો પાંચમો વિડીયો બનાવો સાળંગપુરથી બોળાદથી મિત્રો અમદાવાદ. છઠ્ઠો વિડીયો મિત્રો બનાવો હતો સાબરમતી આશ્રમ. સાતમો વિડીયો બનાવો હતો મિત્રો કાંકરિયા તળાવનો. અને આઠમો વિડીયો હતો મારો માછલી ઘરનો. અને મિત્રો મારો નવમો વિડીયો વ્લોગ હતો, એટલે કે નવમો વ્લોગ હતો એટલે મિત્રો પછી તો હું ઘરે આવી ગયો હતો. પછી મેં 30 પૂરી કરી નાખી, ક્લોઝ કરી નાખી. મારા મામાના ઘરે રાખેલા. પછી મિત્રો હું ફાઇનલી ઘરે પહોંચી ગયો. આઠમો વિડીયો મિત્રો તે મારો હતો રીંગાળા, મારા મામાના ગામમાં જ્યાં હું જોતો ગામડે ત્યાં પહોંચી ગયો. આઠમો વિડીયો મિત્રો તે હતો મારો. પછી મિત્રો મેં 8 થી 10 દિવસ મિત્રો ટ્રીપ કમ્પ્લીટ કરી નાખ્યો હતો. પછી મિત્રો મેં 4-5 દિવસ મિત્રો આરામ કર્યો મારા મામાના ઘરે નીંગાળ. પછી મિત્રો મેં પાછી બીજી ટ્રીપ નવી ચાલુ કરી છે. 8 થી 10 દિવસ મિત્રો પાછી નવી ટ્રીપ ચાલુ કરી, એટલે કે મિત્રો 10 દિવસની ટ્રીપ મિત્રો, એટલે કે મારું 1 મહિનાનું મટીરિયલ થઈ જાય. કારણ કે મિત્રો મેં પહેલા કીધું હતું કે હું 3 દિવસને 3 દિવસ વિડીયો મૂકું, એટલે મારું મિત્રો 3 દિવસે એક વિડીયો મૂકવું એટલે અઠવાડિયામાં 2 વિડીયો મારા પડે, એટલે મિત્રો મહિનામાં 8 વિડીયો મૂકી શકું. એટલે કે મેં 10 દિવસની ટ્રીપ મારી મિત્રો, એટલે મારા મહિના દિના મેં કીધું મારું મટીરિયલ મિત્રો ભેગું થઈ ગયું. અને બીજો મહિનાનું મટીરિયલ મિત્રો ભેગું કરતું હતું મિત્રો. પછી મેં ટ્રીપ મારી સોમનાથ બાજુની, સોમનાથથી કચ્છ સુધીની. તો મિત્રો એમાં પહેલો વિડીયો મેં હતો સોમનાથનો, રાજુલાથી મિત્રો હું સોમનાથ જતો. પછી મિત્રો મારો બીજો વિડીયો હતો ભુજમાં મારા કુળદેવી માતાજીનું મંદિર. અને મિત્રો મારો ત્રીજો વિડીયો હતો હું લિફ્ટ લઈને મિત્રો રાજકોટથી દ્વારકા ગયો તેનો. અને મિત્રો મારો ચોથો વિડીયો હતો જુનાગઢ ચક્કરબાગ, એટલે કે પ્રાણી સંગ્રહાલયનો. મારો મિત્રો મારો પાંચમો વિડીયો હતો ઉપરકોટ જિલ્લાના. તો મિત્રો મારા બધા જ વિડીયો આવી ગયા, પણ મિત્રો મારા કાંકરિયા તળાવ સુધીનો વિડીયો મિત્રો એડિટિંગ કરીને અપલોડ કરતો હતો, એટલે મિત્રો હારે અપલોડ કરતો હતો મિત્રો, એટલે મારો વિડીયો એટલા અપલોડ થઈ ગયા, બાકીના મિત્રો રહી ગયા. એટલે મારો મિત્રો જે ફોન ચોરાઈ ગયો હતો એમાં મિત્રો મારા વિડીયો વહી ગયા. અને મિત્રો હવે શક્ય પોસિબલ જ નથી મિત્રો કે મારો ફોન આવે પણ મિત્રો પોસિબલ થાય કે મારા વિડીયો આવી જાય. તો મિત્રો હું મારા વિડીયો યુટ્યુબમાં પાછા રિલીઝ, એટલે કે મિત્રો યુટ્યુબમાં પાછા મૂકી શકું. પણ મિત્રો અત્યારે તો અમારી પાસે હવે વિડીયો બધા મિત્રો વયા ગયા, અને મારો ગૂગલ સ્ટોરેજ પણ આખું ફૂલ થઈ ગયું હતું. એટલે મિત્રો મારા વિડીયો એક જે મારી જીમેલ આઈડી એમાં જે સેવ હતી, અને મિત્રો જે નવો ફોન મિત્રો લીધો તેમાં પણ મારી જીમેલ આઈડી ઇમેજ મેં ખોલી તો મિત્રો મારા 3 થી 4 વિડીયો મિત્રો જૂના આવ્યા, જે અપલોડ કરેલા હતા મિત્રો. એટલા મિત્રો મારા બધા વિડીયો વયા જાય છે. ફાઇનલી હું ઘરે પહોંચી ગયો તે મિત્રો પણ વિડીયો હું ન મૂકી શક્યો. પછી ઉષાકોટડા વાળો પણ ન મૂકી શક્યો, અલંગ સિત્યાર વાળો, અને જે મિત્રો મેં નવી ટ્રીપ શરૂ કરી ત્યાં 10 દિવસની તે પણ મિત્રો હું મૂકી ના શક્યો. અને મિત્રો હું ચોટીલા જવાનો હતો રાજકોટથી પછી 3 થી 4 દિવસ ફરવા જવાનું હતું. અને મિત્રો પણ તે પણ મારી ટ્રીપ ક્લોઝ થઈ ગઈ. મિત્રો મારો મોબાઈલ ચોરી થઈ ગયો, એટલે હું મિત્રો સીધો મારો મોબાઈલ ચોરી થઈ ગયો, એટલે પછી હું રાજકોટ સીધો ટ્રીપ ક્લોઝ કરીને હું સીધો ઘરે રહી ગયો. તો મિત્રો આવું મારી સાથે થયું હતું. મોબાઈલ કેવી રીતે ચોરી હું તમને કહું છું. તો મિત્રો મને ખૂબ જ દુઃખ થયું છે કે મારો મોબાઈલ ચોરી થઈ ગયો. એમાં મારે થોડી મિત્રો બેદરકારીના હિસાબે મારા બધા વિડીયો વહી ગયા. એટલે મિત્રો હવેથી હું મારા વિડીયો અઠવાડિયાથી અઠવાડિયે આવશે મિત્રો. એટલે તો મિત્રો મારો મોબાઈલ મળી જાય તો પાછો હું 3 દિવસે વિડીયોમાં મૂકી રાખી કન્ટિન્યુ. 1 મહિનાનો મારી પાસે મિત્રો સ્ટોક થશે, એટલે હું ત્યાં મૂકીશ મિત્રો. પણ જો મારા વિડીયો નહીં આવે એટલે મિત્રો હું અઠવાડિયે અથવા 2 અઠવાડિયે મારો વિડીયો મૂક. કારણ કે મિત્રો અમારી જે જોબ છે, જે હું મિત્રો ડિઝાઇનિંગની જોબ કરું છું મિત્રો, એ ચાલુ થઈ ગઈ છે. એટલે મિત્રો હવે મારે જોબ ચાલુ થઈ ગઈ છે, એટલે મિત્રો હવે મારે ડેલી હવે દરરોજ કામે જવું પડે. એટલે મિત્રો હવે અઠવાડિયે 2 અઠવાડિયે જયારે મિત્રો મારો રજા રહે ત્યારે હું વિડીયો બનાવી શકું. એટલે મિત્રો હવે મારા વિડીયો અઠવાડિયેથી 2 અઠવાડિયે આવશે. અને બીજું મિત્રો કે હવે જો મારા વિડીયો બધા મિત્રો પાછા આવી જાય તો મિત્રો મારો મોબાઈલ જો ચોરી થયેલો પાછો આવી જાય તો મિત્રો હું પાછા 3 દિવસે મારા વિડીયો છે એ કન્ટિન્યુ મૂકીશ. પછી મારો સ્ટોક પૂરો થઈ જાય મિત્રો. જો મિત્રો મારો સ્ટોક પૂરો થઈ જાય પછી અઠવાડિયે મૂકું. પણ મિત્રો હવે અત્યારે સંભાવના નથી કે મારા વિડીયો પાછા આવે. એટલે મિત્રો અત્યારે તો હું
મિત્રો આ વિડીયો મૂકું છું કે મારી સાથે ખૂબ જ વિશેષ ઘટના થઈ, પછી મિત્રો મારા વિડીયો અઠવાડિયે આવે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ મારો વિડીયો અત્યારે એન્ડ સુધી. તો મિત્રો મારો મોબાઈલ કઈ રીતે ચોરી થયો તે તમને અત્યારે સમજાવું. તો મિત્રો હું સવારે 4:30 રેલવે સ્ટેશન સૂતો હતો. તો મિત્રો હતું એવું કે હું જુનાગઢ થી મિત્રો રાતે 5 વાગ્યાની ટ્રેનમાં મિત્રો બેસો. પછી મિત્રો મારે જવાનું હતું ચોટીલા લગભગ. તો મિત્રો એમાં શું એવું છે, પછી મિત્રો હું પહોંચી ગયો રાજકોટ થી મિત્રો એમાં હતું એવું કે પછી મેં ફોન કર્યો મારા મિત્રને. એને એમ કીધું કે ભાઈ આપાગીનો ચોટીલા પહેલા આપાગીનો હોટલો આવે 5-10 જણ. ત્યાં મિત્રો હું 11 વાગે મિત્રો રાજકોટ પહોંચ્યો હતો. મિત્રો ત્યાં મિત્રો હું 1-2 વાગે રાજકોટ થી મિત્રો 11 વાગે મિત્રો રાજકોટ થી નીકળ્યો. કલાક 2 કલાક અમારે થઈ જ જાય. તો મિત્રો હું રાતે 1-2 વાગે રાજકોટ પહોંચ્યું તો મિત્રો આપાગીનો હોટલો તો બંધ થઈ ગયો. તો મિત્રો મારે તો ઓપ્શન બીજો કઈ નતો, એટલે મિત્રો હું રેલવે સ્ટેશનમાં સુઈ ગયો હતો. એટલે મિત્રો સૂતો નતો, પણ મિત્રો સવારે વહેલા 4:30 સુધી લાગતો. અને મિત્રો મારા 5:30 ની મારા બસ હતી એસટી બસમાં જવાનું હતું. કેમ કે મેં ત્યાંથી ચોટીલા મિત્રો ટ્રેન નથી જતી, એટલે મિત્રો 4:30 એસટી બસમાં જવાનું હતું. 5:30 એટલે મારા 5:30 ની બસ હતી. તો મિત્રો હું 5 વાગે નીકળું રેલવે સ્ટેશન. 5:30 મિત્રો હું ચોટીલા બસ સ્ટેશન પહોંચી શકું. એટલે અડધી કલાકનો રૂટ હતો મારો. તો મિત્રો 4:30 જયારે મેં મારો મોબાઈલ ચાર્જિંગ મારી થોડીક બેદરકારીને મારો મોબાઈલ ચોરી થઈ ગયો. કારણ કે મિત્રો મેં મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો, એટલે મારી પાસે પાવર બેક હતો ને, એટલે મિત્રો મારા મોબાઈલ ચાર્જિંગમાં મૂકો. મિત્રો મારો મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો 4:30. મને એ નથી ખબર કે મારો મોબાઈલ ચોરી થઈ જાય તે દિવસે છે. અને મિત્રો મારા 5 વાગ્યા આવવાનો હતો. મિત્રો આખી રાત જાગતો હતો. તો મિત્રો 4:30 વાગે જેવું થયું છે. તો મેં 4:30 મેં કીધું મોબાઈલ ઘડી ચાર્જરમાં મૂકી અને મિત્રો 2 મિનિટ સુઈ જાવ આડા પર થઈ ગયો. તો મિત્રો હું આડા પર થઈ જાઉં તો સૂતો 5 જ મિનિટ થઈ. 4:30 મિત્રો મોબાઈલ ચાર્જિંગ મૂક્યો. 4:35 મિત્રો મોબાઈલ જોયો તો ચાર્જિંગ જોયેલું એમ. તો મિત્રો મારો પછી મોબાઈલ ગાયબ થઈ ગયો. પછી મિત્રો મેં મોબાઈલ આસપાસ ઘણી જગ્યાએ ગોઈતો, પણ મિત્રો મારો મોબાઈલ મળ્યો નહીં. પછી મિત્રો સીસીટીવી હતા. તો મિત્રો હું તાત્કાલિક 6 વાગે એટલે કે અડધી કલાક મારો મોબાઈલ ગોતો. મને 5 વાગે ખબર પડી મારો મોબાઈલ વહી જશે. એટલે કે મિત્રો મારા 4:35 મને ખબર પડી મારો મોબાઈલ વહી ગયો. પછી મિત્રો મેં અડધી કલાક મોબાઈલ ગોત્યો. 5-5:30 થઈ ગયા. પછી મિત્રો અડધી-પોણી કલાક પછી મેં મિત્રો મારો મોબાઈલ જોડે નહીં. 5-5:30 થઈ ગયા. પછી હું રેલવે સ્ટેશને 5:45 થઈ ગયા હતા. પછી મિત્રો હું રેલવે સ્ટેશને ગયો. રેલવે સ્ટેશને મિત્રો એક મેડમ હતા. મેં તેને કીધું મારો મોબાઈલ ચોરી થઈ જશે, મારી બેદરકારી ના હિસાબ થોડી બેદરકારી હતી મારી, એટલા માટે. તો મિત્રો મેં એને કીધું તો એ કહેવા માંડ્યા કે ભાઈ ઝેરોક્સ લાવો, પેલા મોબાઈલ નું બિલ ને મોબાઈલ નો બોક્સ લાવો, પછી તમારી કમ્પ્લેન અરજી લખાય છે, ફરિયાદ લખાય છે. તો મિત્રો પછી તો મેં અરજી કરી અને પછી મિત્રો મેં અરજી કરી પોલીસ સ્ટેશને. તો પછી મિત્રો કેમેરા ચેક કર્યા હશે. પછી મિત્રો મેં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી. મિત્રો 10-11 વાગ્યા સુધી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી. એની પાસે ઝેરોક્સ નથી, એટલે કે એ બાના કાઢતા હતા. પછી મિત્રો ફરિયાદ કરી નાખી. પછી મિત્રો ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી. પછી મિત્રો રાતે બપોરે 1 વાગે નીકળી ગયો જુનાગઢ જવા માટે. પછી મિત્રો જુનાગઢ રાત રોકાણ. પછી મિત્રો રોજ દિવસે ઘરે પહોંચી. પછી તો મિત્રો તમને ખબર હશે કેમ કે છે મારી સાથે શું થયું. એટલે પછી મેં મિત્રો ત્યાં ગયો તો એ તમને ખબર જ છે. મિત્રો આવું મારી સાથે થયું હતું. મારી મહિનાથી મિત્રો મહેનત વહી ગઈ. મને ખૂબ જ દુઃખ શું છે કે મારી મહેનત વહી ગઈ, પણ મિત્રો હું હિંમત નથી હાર્યો. મિત્રો મારી મહિનાથી મહેનત ગઈ, પણ મિત્રો હજી તો ઘણા વર્ષો પડ્યા છે. એટલે કે મિત્રો હવે પાછો મિત્રો મેં નવો મોબાઈલ લઈ લીધો છે. મિત્રો હું પાછો વિડીયો બનાવવાનું કરતો છું. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહીજો. મિત્રો મારા વ્યૂઝ થોડા ડાઉન થઈ ગયા છે, 50 વ્યૂઝ મારા વિડીયોમાં. તો જેમ બને મિત્રો મારો વિડીયો શેર કરો અને મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ફટાફટ મારા તો મળી આવતા નવા વ્લોગમાં. તો મિત્રો બાય બાય.